નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત અત્યારના સૌથી મોટા હવામાન સમાચાર સામે આવ્યા છે એમના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે, જેના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે મિત્રો હવામાન વિભાગે પણ ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, કેમ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે। હજુ પણ મિત્રો અરબ સાગરના દરિયામાં જે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, તાત્કાલિક સર્વે કરી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। અત્યારના તાજા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે। મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યાં પાક નુકસાન થયું છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે મજબૂતથી ઊભી છે। ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ખેડૂતોને યોગ્ય સહાય મળે એ માટે રાહત પેકેજની પણ જાહેરાત કરશે। તેમજ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ સર્વેથી ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી જશે અને તે આધારે સરકાર દ્વારા વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનશે। તો જાણો કયા કયા ખેડૂતોને પાક નુકસાનની સહાય મળશે, અને ખાસ મિત્રો જો તમારે પણ પાક નુકસાન થયું હોય તો તમે પણ હાલ છે એ સર્વેમાં તમારું નામ છે નોંધાવી શકો છો। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખરાબ સમાચાર। આવતીકાલથી રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। ગુજરાત રાજ્યના લાખો રાશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકો 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર ઉતરશે। હાલમાં રાજકોટના 700થી પણ વધુ દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો આ હડતાલમાં જોડાશે, જેના પરિણામે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થશે। દુકાનદારોની મુખ્ય માંગણીઓ ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવાના વગેરેના સમાવેશ થાય છે, જેના કારણે 1 નવેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર મફત અનાજ છે નહીં મળે, કારણ કે દુકાનદારો હડતાલ ઉપર ઉતરશે। રેશનિંગની જે પ્રક્રિયા છે એ પણ અટકી શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર ખેડૂત આંદોલન, ખેડૂતોનું દેવું માફ કરવા માટે ખેડૂતો હવે આંદોલન ઉપર ઉતરશે। મહારાષ્ટ્રના નાગપુરમાં આજે ચોથો દિવસ છે કે ખેડૂત ઉગ્ર આંદોલન કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર મંત્રીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે। જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોના દેવા માફ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો આ આંદોલન ચાલુ રાખે તેવી જાહેરાત થઈ છે। ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ નાગપુરથી લઈને હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા છે, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે। બીજી તરફ પોલીસ તંત્ર આંદોલનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે। તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર જે રીતે મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલન માટે ખેડૂતો હડતાલ ઉપર ઉતર્યા છે, એવી રીતે મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવાને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો
અત્યારે જે આ સમાચાર સામે આવ્યા છે એ અંગે અમારી ચેનલ શોર્ટ માહિતી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર હવે શાહીના નાટક બંધ કરી ખેડૂતોનું દેવું માફ કરે એવું અત્યારે હાલ ગુજરાતના કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાનું કહેવું છે. રાજ્ય સરકાર હવે શાહીના નાટકો બંધ કરી ખેડૂતોનું પાક ધિરાણ દેવું માફ કરીને રજૂઆત કરે. પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર લખીને જાહેરાત કરી છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. આ માત્ર કમોસમી વરસાદ નહીં, પરંતુ છેલ્લે 7 સિઝનના ખેડૂતોને વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બન્યો છે. એમાંય છેલ્લા 2 વર્ષથી એટલે કે વર્ષ 2024-25 અને ચાલુ વર્ષ 25-26માં ખેડૂતોની કમર તૂટી ગઈ. ગત જુલાઈ અને ઓગસ્ટ 2024માં અતિવૃષ્ટિ અને ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદ અને અત્યારે 2025માં સપ્ટેમ્બર મહિનામાં શરૂ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને કમોસમી વરસાદથી ખેડૂતોના પાક 100% નાશ થયા છે. તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની પણ પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 તારીખથી લાગુ થશે નવા નિયમો. જ્યાં દર્શક મિત્રો, 1 નવેમ્બરથી થનારા ફેરફારમાં લોકોનું સૌથી પહેલા ધ્યાન એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે, કારણ કે આવતીકાલથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે. જો એ રસોડાના બજેટ ઉપર સંબંધિત છે. તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 19 કિલોના જે ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં વધારો કે પછી ઘટાડો થતો હોય છે, ફેરફાર થતો હોય છે, પરંતુ 14 કિલોગ્રામના જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં લાંબા સમયથી ભાવ સ્થિર છે. પરંતુ હવે 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં જો ફેરફાર થાય તો ગૃહિણીઓનું બજેટ છે એ જળવાઈ રહેશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ છેલ્લા ઘણા બધા મહિનાથી વધઘટ થઈ રહ્યા છે. ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ખાસ મિત્રો સુધારો કરવામાં આવ્યો હતો. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર. નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. નવા ફેરફારો પણ 1 નવેમ્બરથી આધાર કાર્ડમાં થશે. જો તમે આધાર કાર્ડ ધારક છો અને આધાર કાર્ડમાં તમારે નામ, સરનામું, ફોટા અપડેટ કરવાનું છે તો હાલ તમે વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવશે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર તમારે કરાવવો હોય તો એ વધુ ખર્ચાળ બનશે. સૌથી પહેલાં જો મિત્રો આપણે વાત કરીએ તો UIDAI અનુસાર 1 નવેમ્બરથી નામ અથવા સરનામા જેવા ફેરફાર માટે 75 રૂપિયા ફી લાગશે. બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ અપડેટ એટલે કે આંખોના સ્કેન માટે 125 રૂપિયા ફી લાગશે. 7 થી લઈને 17 વર્ષના જે વયના જે બાળકો છે એમને બાયોમેટ્રિક્સ અપડેટ માટે 125 રૂપિયા ફી લાગશે. અને નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં નહીં આવે. તો આધાર કાર્ડ ધારકો માટે સૌથી નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોમાં થયા છે મોટા ફેરફાર. ઈ ચલણમાં દંડ ગૂગલ પે, ફોન પેથી હવે વાહન ચાલકો ભરી શકે છે. ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગ કરનાર અને ઈ ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ SBI સાથેના MOU હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ. હવે વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો જેવી એપ્લિકેશન દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરીને સીધો દંડ ભરી શકે છે. એટલે કે વાહન ચાલકો હવે ઓનલાઈન છે એ પોતાનો દંડ ભરી શકે છે. તો ખાસ કરીને વાહન ચાલકો માટે આ પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદના કારણે ભારે પાકને નુકસાન થતાં સિંગતેલના ભાવમાં પણ હાલ ભારે વધારો થયો છે. માવઠાના કારણે ડબ્બાનો ભાવ 2400 રૂપિયા સુધી પહોંચ્યો છે અને પિલાનયુક્ત મગફળી ઘટી, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાણો છે. વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. અચાનક જ ભાવ છે એ મિત્રો વધી જતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું. ખાસ મિત્રો, રાજ્યમાં ખોલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં ખાસ સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો જોવા મળ્યો. અત્યારે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું જોર વધ્યું, જેના કારણે
મગફળી સહિત પાકોનું મોટું નુકસાન થયું છે. સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો. તહેવારો દરમિયાન પણ સિંગતેલના ભાવમાં વધારો થયો હતો. હવે કમોસમી વરસાદના કારણે પણ ગુજરાતમાં સિંગતેલના ભાવના ડબ્બે ભાવ 2380 રૂપિયાથી વધીને 2430 રૂપિયા સુધી છે. ખાસ કરીને વરસાદી માહોલના કારણે પિલાનયુક્ત મગફળી ઓછી આવતા સિંગતેલના ભાવમાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં શું વધારો થયો કે પછી ઘટાડો? ભારતમાં ધનતેરસ બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં 22 કેરેટ સોનું 1,12,260 રૂપિયા અને 24 કેરેટ સોનું 1,22,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 10,000 સુધીનો ઘટાડો છે એ થયો છે. ભાવ 1,10,000 થી લઈને 1,15,000 વચ્ચે રહેવાની શક્યતા છે. ચાંદીના ભાવમાં પણ નબળાઈ દર્શાવવામાં આવી છે. હાલમાં ચાંદીનો ભાવ 1,52,000 પ્રતિ કિલોગ્રામ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ₹2,000નો 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. દેશભરના લાખો ખેડૂતો આગામી 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. આ વખતે તો દિવાળીના તહેવાર પહેલા રકમ જમા થવાની આશા સૌ ખેડૂતોને હતી, પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ. લાંબા સમયથી રાહ જોયા બાદ એક નવું અપડેટ સામે આવ્યું. કહેવાય છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો જમા કરાવશે. આનો અર્થ એ થાય છે કે ખેડૂતોને હવે તમામ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરવી પડશે. ખેડૂતો આગામી થોડા દિવસો માટે તૈયાર રહેજો, કારણ કે ગમે ત્યારે સરકાર ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર જો વાત કરીએ તો 1 થી લઈને 5 નવેમ્બર વચ્ચે કદાચ ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો જમા થશે. આનું કારણ એ છે કે બિહાર વિધાનસભા ચૂંટણી છે અને ચૂંટણીનો પ્રથમ તબક્કો 6 નવેમ્બર અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ છે. કદાચ બની શકે કે આચારસંહિતા લાગુ થાય એ પહેલાં અથવા તો એ પછી ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો છે જમા થઈ જાય. પરંતુ હાલની યોજનાનો હપ્તો છે બહાર પડે તો કદાચ 20 નવેમ્બર આસપાસ પણ ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો જમા થાય તેવા પણ અત્યારે અહેવાલો છે મળી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશીના સમાચાર. સરહદ ડેરી દૂધના ભાવ પ્રતિ કિલોએ ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. કચ્છ જિલ્લામાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. સરહદ ડેરી એટલે કે કચ્છ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો. તારીખ 1 નવેમ્બરથી નવો ભાવમાં વધારો લાગુ થશે, જે પશુપાલકો માટે નવા વર્ષની નવી ભેટ સમાન છે. આ વધારાના ભાગરૂપે પશુપાલકોને દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે 810 રૂપિયા હતા, એ વધીને 820 રૂપિયા મળશે. આ નિર્ણયના કારણે પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી. આ મહત્વનો નિર્ણય સરહદ ડેરીના સભાખંડ ખાતે યોજાયેલી દૂધ